જય ખુખારમાં મેલડી ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો કરવાથી કુળદેવી માં કેમ એતરાજ થાય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। જય માતાજી। જો આ કેટલી ટ્યુબલાઇટ થઈ જો એટલે તમને આ કનેક્શન થાય છે, આ પ્રેરણા થાય છે। તો મારા કહેવાની રાહ નહીં જોઈ, તમારે જાતે આની મહેનત કરવાની। કદાચ તમને શંકા લાગતી હોય કે માં હશે કે નહીં, મને લાગે છે ખરું પણ માં થોડું હજુ ડાઉટ છે, સારું ના હોય તો કદાચ તમારી પેઢીમાં તમારા વડવાએ ઉગતા પોરની મેલડી નહીં પૂજી હોય ને અને દીવો કરશો તોય તમારી માં યાત્રા થાય નહીં। ચમ તમારી માં ક્યારે યાત્રા થાય? ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો કરવાથી તમારી કુળની માં કેમ યાત્રા થાય? જો તમે એવી બોલી કરીને કદાચ દીવો ઘરમાં ચાલુ કરો કે મારા વડવાઓની મારી પેઢીની લોહીએ લાગતી કોઈ ઉગતા પોરની મેલડી હોય તો માં હું તને 2 અગરબત્તી કરી અને દીવો કરીને વધામણા કરી અને મારા ઘેરમાં બિરાજમાન કરું છું, તને બેહાડું છું, દીવો આલું છું, માં સ્વીકાર કરજે। જો તો આટલું બોલો ને કે મારી કોઈ વડવાઓની પૂજેલી અમને લોહીએ લાગતી વરગતી માતા ઉગતા પોરની મેલડી હોય તો માં તને વધામણા કરી અને તારો દીવો ચાલુ કરું છું, એક ફોટો મૂકી માં બિરાજમાન થજો। જો તમારા વડવાએ પૂજી હશે ને તો આટલો પોકાર કરતા કરતા હું મેલડી કંકુના પગલે આવું। આ વાત દીકરાઓને લાગુ પડે અને દીકરીઓને લાગુ પડે। પણ કઈ કહેતા હોય છે કે હા માં અમે તો મેલડી માં પૂજીએ છીએ, પણ તમારા વડવાઓની પૂજેલી માતા તમારા ખાતાની હશે ને એ જ તમારી માં સ્વીકાર કરશે, બીજી માતા સ્વીકાર કરશે નહીં। જેમ કે કોઈ દીકરો કોઈ દીકરી એવી પ્રાર્થના કરી કે હે માં મેલડી બારેજાની સોલંકી પેઢીની ખુખાર મેલડી મારા ઘેરમાં બિરાજમાન થાવ, તને દીવો આલું છું, તો મારું નામ દઈને જો કદાચ મારો દીવો કરો ઘેર તો હું મારા કંકુના પગલે તમારા ઘેર આવું તો તમારી કુળદેવી યાત્રા થાય ને થાય। કેમ થાય? મેલડી જગતમાં એક છે પણ હું કોની માતા? સોલંકી પેઢીની માતા। આખો એક વંશ જુદો છે, દીવો જુદો છે। જો કદાચ તમે મારું નામ દઈને દીવો ચાલુ કરો ઘેર તો મારું ખાતું જેટલું એ ખાતું લઈને હું માતા આવું તો તમારી માં ઘેર બેઠેલી ચો જાય। પણ જો તમે મેલડી પૂજવા માંગતા હોય ને તો તમારા બાપ દાદાની જ પૂજજો, કોઈ પારકી મેલડી પૂજવાની જરૂર નહીં। અરે મોમાની માતા ગમે તેવી ખતરનાક હોય, હું ખુખાર મેલડી ગમે તેવી ખતરનાક હોય, જબરજસ્ત હોય, હું બોલતા નોમ પડતા જ હું કોમ કરી બતાવતી હોય, છતાંય તે કદાચ કોઈ દીકરો કદાચ એની માં ખાતર મને ના બેહાડે ને એ મને વાલો લાગે કે માં તું ખુખાર મેલડી ભલે રહી પણ માં હું તને માનું છું, તને ખૂબ ચાહું છું, તને ગુરુ માનું છું, પણ મને ગુરુ માનતા હોય, મને ખૂબ ચાહતા હોય, મને ખૂબ લાડ કરતા હોય ને, ખૂબ મારી તમારી માં કરતા મારી ભક્તિ વધારે ભલે કરતા હોય પણ તમારા ઘેર મારો દીવો કરતા નહીં। કેમ? હું મેલડી જ છું, હું કોઈ બીજું દેવ નથી, ઉગતા પોરની જ મેલડી છું, પણ સોલંકી પેઢીની માતા છું। એટલે તમારા ઘેર દીવો કરશો ને તો તમારી ઘેર બેઠેલી કુળદેવી ગમે તે હશે, ચામુંડા, ખોડિયાર, મહાકાળી, આશાપુરા, એ તરત રિહાઈ જશે કે દીકરા તું પારકી માં ચમ લાયો? મને તો પારકી જ ગણે તમારી માં। પણ જો તમે એમ કરીને કહો કે માં મહાકાળી કોઈ આપણા વડવાઓની પૂજેલી કોઈ ઉગતા પોરની મેલડી હોય તો માં હું વધામણા કરું છું, તું એને બોલાવજે, તો તમારી માં કાળી છે ને એનો હાથ પકડીને લઈને આવે લે હેડ। આમાં ભુવાઓની જરૂર પડે ના પડે। અને અમુક તો કે છે માતાજી બેહાડવા માટે 5 ભુવા લાવો। અરે ભુવાના હાથમાં ફૂલ ને તમારા હાથમાં કોટા છે? નહીં માં, આવું નહીં રાખવું ક્યારેય નહીં કે ખુખાર મેલડી માતાજીના માડીના હાથે આપણી માતા બેહાડીએ, આવી આશા ક્યારેય નહીં રાખવી। તમે તમારા ઘેર તમે તમારા દેવને બેહાડવા માંગતા હોય ને તો તમે એકલા જ કાફી છો।
એને તો ભાવ જોઈએ છે. તમારા કાકા કુટુંબ ઘર પરિવાર ના માનતું હોય ને પણ એક દીકરો ખાલી એક ઘરમાં એક દીકરો મને માનતો હોય ને અને કે ને કે હે માં મેલડી માં તું અમારા વડવાઓની માતા છો છું માં હું તને બોલાવું છું આય માં એટલા પોકારમાં ના દાખલાની જરૂર પડે ના ધૂપ ધુમાડાની જરૂર પડે ના શ્રીફળ ચુંદડી અગરબત્તીની જરૂર પડે ના ઝાર ખીચડાની જરૂર પડે ના મોટા હારની જરૂર પડે ખાલી બોલો ને કે મારા બાપની માતા છો છું તો તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટવકાની રાહ જોતી હોય જેમ મારા દીકરાના ટવકે ઉગતા પવનની મેલડી જાગૃત બની માં